અને જોઈશું સમાચાર વિસ્તારથી। પાટણ શહેરના પ્રાચીન ગુણવંતા હનુમાન દાદાના મંદિર ખાતે આસો સુદ 14ની રાત્રિએ દાદાનો ભવ્ય પલ્લી મહોત્સવ ભક્તિભાવપૂર્ણ માહોલમાં ઉજવાયો હતો। આ નિમિત્તે સમગ્ર મંદિર પરિસરને વિવિધ રોશની અને ફૂલોના શણગારથી સુશોભિત કરવામાં આવ્યું હતું। 7 સૈકાઓથી લોકોની ભક્તિ અને આસ્થાના કેન્દ્ર સમાન એવા પ્રાચીન ગુણવંતા હનુમાન દાદાના સ્થાનકે પ્રતિવર્ષે આસો સુદ 14ની રાત્રિએ સેવકો દ્વારા પલ્લી ભરવામાં આવે છે, જે પરંપરા મુજબ ગત રાત્રે પલ્લી ઉત્સવના દર્શન માટે સમગ્ર મંદિર ભક્તોના અવિરત પ્રવાહથી પાવન થયું હતું। ત્યારે પલ્લી ઉત્સવને પગલે સમગ્ર મંદિરનો માહોલ ડેકલા, કાંસા અને ઢોલના તાલથી ધબકી ઉઠ્યો હતો। તો સેવકો દ્વારા દાદા સમક્ષ સાખીઓનું ગાન કરવામાં આવ્યું હતું અને દાદાની એક પછી એક સાખીનું સુંદર ગાન કરતા સમગ્ર મંદિર પરિસર ભક્તિના રંગે રંગાઈ ગયું હતું અને આ સાખીઓનું ગાન સાંભળવા મોટી સંખ્યામાં ભક્ત સમુદાય મંદિર પરિસર ખાતે ઉમટી પડ્યો હતો। તો ડાકલાના તાલે નાયક સમાજના વડવાઓની વર્ષો જૂની પરંપરા મુજબ આજે પણ તેમના દીકરાઓએ મેળાનો વેશ ધારણ કરી ડાકના તાલે ગુણવંતા હનુમાન દાદા સમક્ષ ન્યાય કરી સલામી આપી હતી। ત્યારબાદ 12:39ના વિજય મુહૂર્તમાં મંદિરના મહારાજ દ્વારા દાદાની દિવ્ય આરતી કરવામાં આવી હતી, જેના દર્શન માટે સમગ્ર મંદિરની ભક્તોની ભીડથી ઉભરાઈ ગયું હતું અને સૌ કોઈએ આરતી દર્શનનો લાભ લીધો હતો। બાદમાં છાબડામાં પલ્લીના 18 ખંડ બનાવી તેમાં દીવડા પ્રજ્વલિત કરી પલ્લી ભરવામાં આવી હતી અને આ સાથે જ ભક્તોએ દાદાને વડા ઉપરાંત નૈવેદ્ય પણ અર્પણ કર્યું હતું। ત્યારબાદ આ પલ્લી મંદિર ખાતેથી પ્રસ્થાન પામી શહેરના જુદા જુદા વિસ્તારોમાં ફરી હતી, જ્યાં લોકોએ આ પલ્લી દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી। આમ તો ગુણવંતા હનુમાન મંદિર ઘણું જ પ્રાચીન છે। સામાન્ય રીતે શહેરમાં આવેલા હનુમાન દાદાના મંદિરોમાં પરમ રામ ભક્તના હાથમાં ગદા જોવા મળે છે, પરંતુ આ મંદિરમાં દાદાના હાથમાં ગદાના સ્થાને તેઓ ભક્તોને આશીર્વાદ આપતા હોય તેવું દ્રશ્યમાન થાય છે। અત્રે નોંધનીય છે કે વર્ષો પહેલા મોગલના શાસનકાળ દરમિયાન હિન્દુ મંદિરો પર જે તે સમયે ચડાઈ કરી હતી તે મંદિરોનો વિનાશ કરવામાં આવ્યો હતો। ત્યારે આ ગુણવંતા હનુમાન દાદાના મંદિર ઉપર પણ મોગલોએ 3 વાર હુમલો કર્યો હતો। ત્યારે આ મૂર્તિને એક નાગર બ્રાહ્મણના ઘરમાં સ્થાપિત કરવામાં આવી હતી અને આસો સુદ 14ના દિવસે દાદાના ખંડ અને પલ્લી ભરવામાં આવી હતી, જે પરંપરા આજે પણ વર્ષોથી અકબંધ જોવા મળી રહી છે। નોંધનીય છે કે ધર્મનગરી પાટણની ચારે તરફ ચોકી કરતા મહાબલીના 4 મંદિરો છે, જેવા કે ગુગડીના ગુણવંતા, બગવાડાના બળિયા, છીંડિયાના તો છેલ ચબીલા, ભાઈ જય સાચરાને મળ્યા નો પલ્લી મહોત્સવ ભક્તિમય માહોલમાં સંપન્ન થયો હતો। આ ઉપરાંત તાત્કાલિક હનુમાન તેમજ રોકડિયા ગેટ હનુમાન દાદાનો પણ પલ્લી મહોત્સવ ધર્મમય માહોલમાં ઉજવાયો હતો।
પ્રમાણ આવે મલપતા તમે પ્રેમ मगन से तेज है हर कलंक काजल से क्या कहूँ आपकी અને ભલે વિરાજો ના તુલસી મસ્તક તન में धनुष बाण लियो हाथ रे फिकर सबन को खा गई फिकर सबन को खा गई अरे फिकर सबन की पी पर फिकर की फाकी करे बड़ का नाम फकीर रे हर जोड़े